સતલાસરમાં ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। મુમનાવાસ, ડુંગરપુર અને નેદરડી ગામની સીમના ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા છે। મગફળી, મકાઈ, જુવાર સહિતના પાકો પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ નીવડ્યો છે। ક્યાંક ખેતરોના પાળા તૂટ્યા તો ક્યાંક ખેતરમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાક નુકસાન જતા ખેડૂતોએ સરકારથી તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવા માંગ કરી છે। પાણીની અંદર પૂરી નદી ચાલે એવી દેખાઈ રહ્યું છે। જે પણ અંદર પાક નિષ્ફળ ગયો છે એ સરકાર અમને વળતર પૂરેપૂરું તે વધારે નહીં તો પણ આપે તે મહત્ત્વનું છે। જે પણ પાકનું નુકસાન આજે અથવા પછી ચોમાસા પછી જે પણ વસ્તુ કરી આલે એ અમે એમના પાસેથી માગણી કરીએ છીએ। અત્યારે જે પાણી આવ્યું છે એના લીધે ખેતરની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે। જે વિસ્તાર હતો શેઢા તૂટી ગયા છે, પાણી અંદર આવવાથી થોળ આવી ગયો છે, એટલે જે ખેતર ખેતી લાયક હતો એ અત્યારે બંજરમાં ફેરવાઈ ગયા છે। અને ખેડૂતોને અત્યારે એટલી પારાવાર મુશ્કેલી છે કે ઉનાળુ પાક નિષ્ફળ જવાથી ઘાસ મળવાનું નથી અને ચોમાસું પાક પણ નિષ્ફળ ગયો છે। એટલે ફરીથી આ સિઝન પૂરી થશે ત્યારે પશુઓ માટે પણ શું વ્યવસ્થા કરવી એ ખેડૂતો માટે એક પ્રાણ પ્રશ્ન હશે। અને હવે પછી જો સરકાર આના વિશે કંઈક વિચારી અને સર્વે કરી અને કોઈ યોગ્ય વળતર આપે એવી અમારી બધા ખેડૂતોની અત્યારે માગણી છે। ભારે પાણી આપવાથી આ અમુક જે વિસ્તાર જે પાણીના ઢાળવાળા છે ત્યાંના લોકોના ખેતરો તૂટી ગયો છે। પાળા, શેઢા, રોડ આ બધું આ વિસ્તારમાં નેદડી અને ડુંગરપુરા, મોમનવાસ આ ત્રણ વિસ્તારોમાં બહુ મુશ્કેલી સર્જાવાની છે। કારણ કે ડુંગરના અમારા ડુંગર છે એનો પાણી વધારે આવે છે એટલે પાણીના કારણે મને બહુ નુકસાન થયું છે। સરકાર પાસે અમારી એવી અપેક્ષા છે કે આનું સર્વે થાય અને યોગ્ય વળતર અમને મળે। સતલાસણા તાલુકાની અંદર ગત મોડી રાતથી બપોર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ખેતરો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। આપણે દ્રશ્યોમાં પણ બતાવીશું કે મોમનવાસ, નેદડી જે વિસ્તાર છે ત્યાં આપણે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે। ત્યાં જે મગફળીના પાકોના ખેતરો હતા તે અત્યારે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે। આપણે દ્રશ્યોમાં પણ બતાવીશું કે હાલમાં તમામ જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે તેની સાથે સાથે આ પાણી ડુંગર ઉપરથી આવ્યા હતા અને આ ડુંગરના કારણે આ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો હોય છે। સાથે સાથે અહીંયા રોડ રસ્તાઓ પણ ધોવાયા હતા અને આ રસ્તાઓ પણ તૂટી જવા પામ્યા છે। ત્યારે આ રસ્તાઓ તૂટી જતા ખેતરોમાં પણ ભારે નુકસાન થવા પામ્યું છે। આપણે દ્રશ્યોમાં પણ બતાવીશું કે લોકોના જે ખેતર હતા તે રોડ રસ્તાઓ તૂટી જવાથી થળાઈ જવા પામ્યા છે, જેને લઈને મગફળી સહિતના જે પાકો હતા તેને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આમ સતલાસણા તાલુકાના ખેડૂતોના ખેતરોમાં હજી બીજા દિવસે પણ જે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। હજુ પણ પાણી ઓસર્યા નથી, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાનનો વારો વેઠવાનો વારો આવ્યો છે। મનોજ ઠાકોર।